વાસદના વાહન ચાલકોને હવે ટોલ પ્લાઝા પર રોજબરોજની ઝંઝટમાંથી હવે મુક્તિ મળશે, કારણ કે વાસદ અને આસપાસના 20 કિલોમીટર સુધીના વાહન ચાલકો માટે પાસ સિસ્ટમ લાગુ પડશે. નોન કોમર્શિયલ વાહનો માટે માસિક પાસ સિસ્ટમ છે તે લાગુ થવા જઈ રહી છે. નિયમિત અપડાઉન કરતા વાહન ચાલકોને ફાયદો થશે. વાહન ચાલકો ઓનલાઈન કે મેન્યુઅલી પાસ કઢાવી શકશે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, હવે આણંદના વાસદના વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર પાસ સિસ્ટમ છે તે લાગુ થવા જઈ રહી છે. શું વિગતો? આ ચોક્કસથી ઘણા સમયથી જે વાસદની આસપાસના લોકોની એક માંગ ઉઠી હતી કે ટોલ નાકા ઉપર જે માસિક પાસ છે તે ઇસ્યુ કરવામાં આવે, અને આખરે મોડે તંત્ર જાગ્યું છે. અને હવે જે વાસદની આસપાસના 20 કિલોમીટરના એરિયામાં જે વાહન ચાલકો નિયમિત અપડાઉન કરી રહ્યા છે વાસદ ટોલ નાકા પરથી, તેમના માટે ખુશ ખબર છે, કારણ કે હવે ટોલ નાકા તરફથી માસિક પાસ તેમને આપવામાં આવશે. 340 રૂપિયા જ વસૂલવામાં આવશે. આ સાથે સાથે આ જે પાસ છે તે નોન કોમર્શિયલ વાહનો એટલે કે ખાનગી વાહનો માટે જ લાગુ રહેશે, જેને લઈને હવે સમગ્ર જે વાસદની આસપાસના 20 કિલોમીટરના એરિયાના જે નોકરી ધારકો છે એમને આનો સીધો ફાયદો થશે. જી નેહા. બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર.